નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગઈકાલે અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। શિયાળાની વિદાય વેળાએ ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। જોકે આજે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ ગુજરાતમાં 28મી ફેબ્રુઆરી સુધી વરસાદની થોડી ઘણી શક્યતાઓ રહેલી છે। શુષ્ક હવામાનની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 1 કે 2 દિવસમાં વાતાવરણમાં પલટાવાની આગાહી કરી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના મહત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે। ન્યૂનતમ તાપમાનની જો વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ દરમિયાન ધીમે ધીમે 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે। ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। ગુજરાતમાં 28મી ફેબ્રુઆરી સુધી વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 24 અને 25 ફેબ્રુઆરી રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે। આટલું જ નહીં, 27 ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની શરૂઆત સુધી વાદળછાયું વાતાવરણ અને પલટો જોવા મળી શકે છે। ત્યારે તેમણે કહ્યું છે કે 15 માર્ચ પછી પણ રાજ્યના હવામાનમાં ફરીથી એક ફેરફાર જોવા મળશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરનો ભેજ પશ્ચિમ વિક્ષેપમાં ભળી જવાની શક્યતા રહેશે। આથી તારીખ 24 અને 25 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા રહેશે અને બંગાળનો ઉપસાગરનો જે ભેજ છે એ દક્ષિણ મહારાષ્ટ્ર સુધી દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। ત્યારે અન્ય હવામાન નિષ્ણાંતો છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં 25 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો જેમ કે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે। આ સિવાય ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં શનિવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજુ 25 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। 25 થી 28 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવું તેમનું કહેવું છે। સાથે જ સૌરાષ્ટ્રમાં ગીર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં પણ માવઠું આવી શકે છે, જેથી અહીંયાના ખેડૂતો અત્યારથી ચેતી જવાની જરૂર છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને ઉત્તર પૂર્વીય ગુજરાતમાં અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે। આ સાથે જ વડોદરા, સુરત, નવસારીમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કમોસમી વરસાદની ત્યાં આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને વરસાદ પણ પડી રહ્યો છે। સાથે જ 12 રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી આપી છે। હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતના 12 રાજ્યોમાં હવામાન બગડવાની ધારણા છે। જે રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, તેલંગાણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે। ત્યારે 24 ફેબ્રુઆરી એટલે કે આજે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને તેલંગાણાના મેદાનો છે ત્યાં ખાસ કરીને વાવાઝોડાની વીજળી પડવાની ધારણા છે। ત્યારે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા હળવા વરસાદની પણ ધારણા છે। ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ખેડૂતોને। તેમણે પણ ચેતવણી આપી છે કે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે અને તેની અસર ક્યાંક ખેડૂતોના પાકને થવાની છે, એટલે ખેડૂતોએ પણ ખાસ કહેવાય છે કે કમોસમી વરસાદથી બચાવવા માટે પોતાના પાકનું રક્ષણ કરવાનું અને ખાસ કરીને જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરવાનું। ખાસ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ કહેવાય છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું હોય છે, અરબ સાગરમાં તેની અસર દેખાતી હોય છે, તેથી લઈને જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં વધારે અસર જોવા મળતી હોય। સાથે જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે અને જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની જો વાત કરીએ તો ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વધારે પડતી આ કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે। તેને લઈને જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોય તો એ વિડીયો છે તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।